જય શ્રી રામ મિત્રોને આવી ગઈ છું પાછો નવો વ્લોગ લઈને। અત્યારે વાગ્યા છે રાતના 8 જેવું થયું છે ને અમે અત્યારે લોટવા જાય છે કારણ કે કાલે અમારા ઘેર પ્રસંગ છે તો લોટવા શિખંડ એવું પૂછવા જઈએ એટલે શિખંડ લેવાનું બધી સામાન લેવા જઈએ અને કાલે પ્રસંગ છે એટલે વહેલું ઉઠવું જોઈશે અને હું તો યાર વહેલો ઉઠતો જ નથી। મારે કાયમી 10-11 વાગી જાય ઉઠવામાં અને રાત્રે 2 વાગે સુવામાં પણ ટ્રાય કરા વહેલો ઉઠવાની। તો અત્યારે અમે મારા ભાઈને અમે જઈએ અને જોઈએ લોટવા શું છે ભાવ અહીં ઘડીક વાતો કરે છે જોઈએ। મહેમાન કોણ આવે? હા એ જી આવતી ઠીક છે 22 પછી લક્ષ્મી હા એક જ આવે કે બીજું કોઈ આવે? 23 91 માં 24 પછી પાસીન્યા આપણા 30 હા એ ખાલી 45 રાખની એટલે હું જાય ત્રણેય ભાઈઓ જોઈએ શું ભાવ છે। અમે હવે પહોંચી ગયા છે આ દુકાને જવાનું ભલે ને બહુ ભાવ વધી ગયો 120 માં તો લઈ ગયો તો હમણાં તો 120 માં કયું અમારા આપણે શું છે ભાવનું માપતોલ કરી નાખ્યું કરિયાણું બહુ છે ભાઈ છે ભાવનું માપતોલ ન કરી નાખ્યું હવે સવારે આવશું લેવા જોઈએ સવારે ઉઠાય મારાથી તો છે ને અત્યારે જમવામાં પનીર છે તો જમી લે અને સવારે વહેલા ઉઠવાનું છે। તો ઘડી કાપવામાં આવ્યો હતો અને આ બે ભાઈઓમાં દિવાલમાં જે ડિઝાઇન બનાવીશ બાળિયા ડિઝાઇન તો બનાવી તો પછી અહીંયા એક સાઈડમાં લગ્ન છે તો અહીંયા ઠેકડા મારવા પછી જાહું। અમારા અહીંયા પાસે એક લગ્ન છે તો ટાટિયા પસાડવા જાય ને રાહડે રમીએ ઘડીક અમારા ભાઈ નામ બધી બાજુમાં જ છે અહીંયા જઈએ ફોટો છે મારો ભાઈ એક પાછળ રહી ગયો તો એ તૈયાર થતો એટલે ને હવે જઈએ બધે। તો અત્યારે વાગ્યા છે 12 ને ગુડ નાઇટ સવારે મળીએ આપણે। ગુડ મોર્નિંગ ગાઈસ અત્યારે ઉઠી ગઈ છું વહેલો કપડાં પહેરવા બધી કરીએ કામ અહીંયા પૂરીઓ બનાવીશ ઓલે પર ઉતારવાની છે। હું ને મારો ભાઈ સમાજના સુરેથી વેટકાને થાળીઓને લેતા આવીએ હવે અત્યારે સુરે પૂગી ગયા। બધી ઘણી બધું કરી લે હવે જાય ઘરે મહેમાન હવે આવી ગયા છે દાળ પાથીશ હવે દાણો પીડાવવાનું ચાલુ કરી દીધું। થોડોક હવે સામાન હવે બનાવવાનો બાકી છે પછી હવે જમણવા ટાકડી કરી નાખીએ આપણે। આ બધા અહીંયા શાક દઈશ થાકી ગયા એમ તમે બધાને કાંડર કરી ગઈ હાથમાં મધની માખી કરી ગઈ હાથમાં ઓછી છે એ બધું ગમે ના બે અમારે સારી લીધી મારા ભાઈ બે ગયા આપણે ભગાભાઈ હજી મુકેશ અહીંયા લોકેશન લઈ જગદીશભાઈ ને અહીં બેસી ગયા ખાઈ લઈએ આપણે તો અમે અત્યારે અહીંયા સ્કૂલે આવીએ છીએ ને ક્રિકેટ કે રમીએ ક્રિકેટ રમશું સ્કૂલે જઈએ આપણે સર ક્યાં છે
અત્યારે 8:30-9 વાગે જેવું થયું છે ને સ્કૂલેથી તો હું આવતો રહ્યો ને મારા ભાઈને લગ્ન આવે છે તો એને કંકોત્રી લેખનનો વિડીયો બનાવવાનો છે તો હું શૂટ ને એડિટિંગ મારે કરવાનું છે તો ચાલો આ દેખાડું કેમ છે બધું. મારો ભાઈ કહીને અહીંયા રખડે છે એના મોબાઈલમાં સારું શૂટ આવે એટલે એના મોબાઈલમાં કરશું. મારા ભાઈને લગ્ન આવે છે એટલે હોનું બનું ના હાવ આવું વિડીયો બનાવવા માટે આ ફૂલને બધું તોડે ના બાજટને રેખા લાઈટ લેતા આગળ વિડીયો બનાવવાનો છે. હાસવા થોડાક રાખજો. જેટલી કંકોત્રી ને એટલા ફૂલ બધું બધી એક જેવી કંકોત્રી હોવી જોઈએ. ગોલું બોલું ભાઈ તો હુતા એક ગોલું મોલું આ કેમ રાખવાની છે આમ વાળી આમ ગોળ સકડોમાં એટલે અહીં રાખી દે. એ વિડીયો પેલા તો કર્યું ને હવે આ ફૂલ રાખી દઈએ અંદર પછી અહીંયા થોડુંક એક કામ રાખ ને કામ રાખી દીધા હવે રાખ્યા. હા બાબા તારે જ્યાં ઉપર હતું ત્યાં બળી લાઈટ ના આવે તો હવે લાઈટ ઓલી અહીંયા રાખી દે. આ બધી વિડીયો બનાવી નાખો હું આમાં વિડીયો દેખાડે પછી હવા આમ ફૂલ થઈ ગયું છે. હવે લાઈટ લઈ મારા ભાઈને મોબાઈલમાંથી હવે આપણે શૂટિંગ ઉતારીએ. નાનો બાજુ આપણા ભાવેશભાઈ ગોરબાપા બની ગયા. અહીંયા ચાલુ છે ને મારા ભાઈને 2-3 ના શૂટ આવી ગયા. કોઈ માનતું નથી. અત્યારે વાગ્યા છે 1 અને હું નાઈને હવે સૂઈ જાઉં. ક્યારનો એડિટિંગમાં હતો એટલે ને આના પછી જોઈ લો એ વિડીયો કે મેં એડિટ કર્યો છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ બીજા બ્લોગમાં. લઈને ફરતા હતા હોમવર્ક કરતા હતા પૈસાનું પોણી કરતા હતા એ કંકોત્રી સપઈ મારા ભાઈના લગનની ડેટ આવી. स्वस्ति श्री गणना